ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દીકરીઓ, આજે આપણે રીડ નંબર 2નો અભ્યાસ કરશું, જેનું ટાઇટલ છે એ પાલનપુર યુથ રી ઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. પાલનપુરના એક યુવકે, હમ્બલ એટલે નમ્ર થાય, પણ એક ઘડિયાળની શોધ કરી નાખી. રીઇન્વેન્ટ એટલે એક એવી ઘડિયાળની શોધ કરી. પ્રણવ મિસ્ત્રી, હું વાંચું છું પેરેગ્રાફ. પ્રણવ મિસ્ત્રી, એ નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત, શો કેસ ધ ઇમ્પોસિબલ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. હવે પ્રણવ મિસ્ત્રીનું મૂળ વતન છે પાલનપુર, જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. શોકેસ ધ ઇમ્પોસિબલ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ઇન ધ વર્લ્ડ. વિશ્વને ગિયર નામની ભવિષ્યમાં અશક્ય લાગતી એવી એક ઘડિયાળની શોધ કરી. મિસ્ટ્રી ઇઝ ધ હેડ ઓફ ધ think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check message with a glance of make conversation 007 style. હવે મિસ્ટ્રી સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેમનો એક હેડ છે, જેણે એક એવી ડિજિટલ ઘડિયાળની ડિઝાઇન કે શોધ કરી કે જે 007 સ્ટાઇલે ખાલી દ્રષ્ટિ કરીને મેસેજ જોઈને જ મેસેજ ચેક કરી શકાય છે. ચેક એટલે તપાસ કરવું, ગ્લાન્સ એટલે દ્રષ્ટિ કરવી, કોન્વર્સેશન એટલે સંવાદ. કેમ આપણે 007 બોન્ડની, જેમ્સ બોન્ડ પિક્ચર તમે જોયું હશે, જેમ્સ બોન્ડના દરેક પિક્ચર છે એ ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી જ એનો હીરો છે એ કામ કરતો હોય. એવી આ એક ઘડિયાળ છે કે ખાલી જોઈને જ મેસેજ, ખાલી દ્રષ્ટિ કરીને મેસેજ ચેક થઈ જાય, ખોલવાની પણ જરૂર ન પડે એવી આ ઘડિયાળની શોધ કરી. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન taking your phones out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી કહે છે કે ગિયર ઘડિયાળની મદદથી તમે તમારા ખીચામાંથી ફોનને અડ્યા વગર જ કોલ કરી શકો છો, કોલ રિસીવ કરી શકો છો. એવી પ્રકારની આ ઘડિયાળ છે, બરાબર. About 11 he used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. જ્યારે તે 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો હતો, વારંવાર કહેતો હતો કે ભાઈ હું મોટો થઈને બહુ મોટું નામ કમાઈશ. હવે હું મોટો થઈને બહુ મોટું નામ કમાઈશ, એનું ઇંગ્લિશ આવું થાય, વેન આઈ ગ્રો અપ આઈ અર્ન અ લોટ ઓફ ફેમ. સેડ ઇઝ ફાધર કીર્તિભાઈ, તેના પિતા કીર્તિભાઈ આવું કીધું. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, અમને ક્યારેય ખબર નહોતી કે તે એટલું બધું ઝડપથી બનશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, બટ હિઝ IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ બીજા બાળકોની જેમ જ હતો, પણ તેનો IQ પાવર ખૂબ સારો હતો, જેથી દરેક શૈક્ષણિક વર્ષમાં તે પ્રથમ રેન્ક પ્રાપ્ત કરતો અને તેણે મોટાભાગનું શિક્ષણ પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં પૂરું કર્યું. He was good in every activity, be it studies, music or sports, said the proud father. એના પિતા ગર્વ સાથે કહે છે
તે દરેક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ હતો. પછી અભ્યાસ હોય, ગાવાનું, સંગીત હોય કે બેડમિન્ટન રમત હોય, તો બધામાં એનું પરફોર્મન્સ એ શ્રેષ્ઠ રહેતું હતું. બરાબર. ચાલો બીજો પેરેગ્રાફ જોઈએ. He studies in his mother tongue Gujarati and later joined Nirma University, Ahmedabad for his BE in computer engineering. તેણે ગુજરાતીમાં જ તેમનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બી માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં એ પાછળથી જોડાયો. He went on to complete his post-graduation from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. તે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરવા માટે મુંબઈની IITમાંથી પૂરો કર્યો, જ્યાં તેમને હૈદરાબાદની માઇક્રોસોફ્ટ કંપનીમાં જોબ પ્રાપ્ત થઈ અને ડૉક્ટર APJ અબ્દુલ કલામ હસ્તક રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ હસ્તક એવોર્ડ પ્રાપ્ત થયો. આ એની કારકિર્દી વિશેની માહિતી આપણને આપે છે. He said, "From my engineering in computer science to my master, I work on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social compounding, and the list goes on." તે એવું કહે છે, કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાંથી હું વિવિધ ક્ષેત્રોમાં કામ કરતો હતો. પછી ઇન્ટરેક્શન ડિઝાઇન હોય કે રોબોટને લગતી કોઈ કામગીરી હોય, કોમ્પ્યુટર ગ્રાફિક્સ હોય, HCI હોય, AI હોય, ઇન્ફોર્મેશન ગ્રાફિક હોય. બરાબર. સોશિયલ કમ્પ્યુટિંગ એટલે કે સામાજિક કમ્પ્યુટિંગનો કોઈ કોર્સ હોય, તો આ બધામાં હું કામ કરતો. એન્ડ ધ લાસ્ટ ગોઝ ઓન, અને ઘણા બધા ક્ષેત્રોમાં. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ. મેં ઘણા બધા સંશોધન ક્ષેત્રોએ શોધ કરી. રિસર્ચ પેપર્સ, ઘણા બધા સંશોધન પેપરો તૈયાર કર્યા. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીં મારા કેટલાક જે પ્રોજેક્ટ છે એ ટૂંકમાં વર્ણવ્યા છે. બરાબર. એક્સપ્લોર, આમ તો ફેલાવવું થાય. એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ. જુદા જુદા પ્રોજેક્ટો હાથ ધર્યા, કેટલાય રિસર્ચ પણ કર્યા. એમાંના જે કાંઈ રિસર્ચ કર્યા છે એની માહિતી એણે આપી છે. ટેલી ટચ. હવે ટેલી ટચનો મતલબ થાય ની મદદથી. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રિત કરી શકો છો. દૂરથી વસ્તુને સ્પર્શ કરીને નિયંત્રિત કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમારા સ્માર્ટફોન કેમેરામાંથી તમે જુઓ. કેમેરામાંથી તમે જુઓ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને જે કાંઈ તમે જુઓ છો તેને સ્ક્રીન ઉપર સ્પર્શ કરીને નિયંત્રિત કરો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લિયન્સીસ ફ્રોમ એ ડિસ્ટન્સ ઇન એ ફન વે.
હવે તમારા ઉપકરણો સાથે દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. આનંદથી તમે આ બધી ક્રિયાઓ કરી શકો છો. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ. શું કરી શકો? તો કે ટીવી છે, અલાર્મ છે, મ્યુઝિક પ્લેયર છે, દરવાજો ખોલવો, લાઇટ ચાલુ બંધ કરવી વગેરે. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. ફક્ત તમે સ્ક્રીન ઉપર સ્પર્શ કરીને આ બધું નિયંત્રિત કરી શકો છો. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ એ ડિસ્ટન્સ. ટેલિટચ તમને દૂરથી માત્ર સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકે છે. ટેલિટચ ઇન્ટરેક્ટ વાતચીત સાથે જોડી શકે, દૂરથી જ તમારું પ્રત્યાયન કરાવી શકે છે વસ્તુ સાથેનું. બરાબર, આ પહેલું થયું ટેલિટચ. આ બીજું છે સ્પર્શ. સ્પર્શ એટલે સ્પર્શ કરો. લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. Gesture એટલે અણસાર. પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટા માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં તબદીલ કરવું, મોકલવું કરી આપે છે. Conceptually transfer media from one digital device to your body and pass it to the other digital devices by simple touch gesture. Touch whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, બુક રેકોર્ડમાંથી જે વસ્તુની કોપી કરવી છે એને સ્પર્શ કરો. નાવ ઇટ ઇઝ સેવ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તે તમારામાં સેવ થશે. હવે એક શબ્દ છે કન્સેપ્ચ્યુઅલી, એટલે સ્વાભાવિક રીતે તમારા શરીરમાં સેવ થશે. વિભાવના કે એ પ્રકારની જે કન્સેપ્ટ છે, ખ્યાલ, એ તમારામાં સેવ થશે. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. અને પછી ટચ ધ ડિવાઇસ, એ સાધનને સ્પર્શ કરો કે યુ વોન્ટ ટુ પેસ્ટ, જ્યાં તમે જે વસ્તુ પેસ્ટ કરવા માગો છો ત્યાં સ્પર્શ કરવાનું છે. કેમ આપણે કોપી પેસ્ટ કરીએ ને એ રીતે. સ્પર્શ uses touch based interaction as an indication for what to copy from where and where to pass it on. સ્પર્શ uses touch. જે સ્પર્શ ડિવાઇસ છે એ સ્પર્શના ઉપયોગથી ઇન્ટરેક્શન એન્ડ ઇન્ડિકેશન પ્રત્યક્ષીકરણ. હવે પ્રત્યક્ષીકરણ રીતે તમારા ઉપકરણમાં સાચવી શકાય. બરાબર, ત્યારબાદ તમે જે વિગત જ્યાં મોકલવા માગો છો ત્યાં સ્પર્શ કરો. ફરી વખત જુઓ એ પેરેગ્રાફ. સ્પર્શ uses touch based on interaction as an indication for what to copy. સ્પર્શથી જે વસ્તુને તમે સ્પર્શ કરો છો, જે વસ્તુની તમે કોપી કરવા માગો છો, જ્યાં કોપી કરવા માગો છો, જે જગ્યાએ તેને મોકલવા માગો છો ત્યાં તમે સ્પર્શ કરો છો. બરાબર, એટલે સ્પર્શથી તમે
વસ્તુ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકાય છે. જો તમને ઉદાહરણ આપ્યું છે, મોબાઈલમાંથી એણે પોતાની જે ફિંગર છે એ સ્પર્શ કરે છે, બરાબર. એટલે જે કાંઈ ડિવાઇસના સ્પર્શ કર્યું ત્યાં એ તમારા બોડી સાથે સ્પર્શમાં કોપી થઈ. હવે એ જ ફિંગર તમે સામે ડેસ્કટોપ ઉપર કે લેપટોપ ઉપર ફિંગર સ્પર્શ કરશો એટલે એ જે ડિવાઇસમાંથી બધી વસ્તુ છે એ સામે લેપટોપમાં આવી જશે. આ પ્રકારે એનું આદાન પ્રદાન થતું હોય છે, બરાબર. હવે નીચે જો સનફ્લાવર. લેટ્સ યુઝ ટ્રેક ધ સન. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. ચાલો સૂર્યને ટ્રેક કરીએ. સનફ્લાવર એક સૂર્યને ટ્રેક કરે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. વિથ સિમ્પલ ઓપ એપ 741 circuits and photo sensor, he has created a sunflower which would move with the sun. એની અંદર ઓપ એપ 741 એક સર્કિટ છે, ફોટો સેન્સર, અને ફોટો સેન્સરથી he has created a sunflower, તેણે એક સૂર્યમુખીની રચના કરી. which would move with the sun, જે સૂર્યની સાથે ગતિ કરે છે. સૂર્ય જે દિશામાં હોય તે દિશામાં એનું મુખ રહે છે. Though later the concept was very efficiently used in solar panels. જો કે પછી આ જે કન્સેપ્ટ છે, આ ખ્યાલ છે, એ સોલાર પેનલમાં કાર્યક્ષમ રીતે તેનો ઉપયોગ થયો. At his institute as the panels could get the most efficient angle each time. તો જેથી સોલાર પેનલની આ સંસ્થામાં આ કન્સેપ્ટ, આ ખ્યાલનો ઉપયોગ થયો, અને જે પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ, દરેક સમયે જે પેનલો છે એ વધારેમાં વધારે સૂર્ય તરફ રહે એ રીતે એની રચના કરવામાં આવી, બરાબર. અહીંયા સુધી આપણે જોયું છે. Sixth sense is a variable gesture interface that augments that physical worlds around us with digital information and let us use natural hand gestures to interact with the information. અહીંયા સમજવાનું છે, સિક્સ સેન્સ એક પહેરી શકાય અને હાવભાવથી વાતચીતનું આદાન પ્રદાન કરી શકાય એવું સાધન છે, બરાબર. જે એગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ્સ અરાઉન્ડ અસ, જે આપણી આસપાસની ભૌતિક દુનિયામાં ઉમેરો કરે છે. એગમેન્ટ્સ એડેડ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, જે ડિજિટલ માહિતી છે એમાં ઉમેરો કરે છે. લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. લેટ અસ આપણે વિથ ધ ઇન્ફોર્મેશન, આ જે માહિતી છે એની આદાન પ્રદાન કરવા માટે હાવભાવનો ઉપયોગ કરીએ. નેચરલ હેન્ડ જેસ્ટર એટલે સ્વાભાવિક હાથથી ઈશારાઓથી આપણે એનું સમજીએ. એટલે કે સિક્સ સેન્સ છે એક વેરિયેબલ જેસ્ચર, એક સાધન છે, બરાબર. બાય યુઝિંગ એ કેમેરા and a teeny projector mounted independent like a variable device. કેમેરા અને નાના પ્રોજેક્ટરો જે પહેરી શકાય એવા પેન્ડલ અથવા તો લટકણિયામાં પ્રોજેક્ટરો ફિટ કરવા, જેથી સિક્સ સેન્સ સીઝ, આ સિક્સ સેન્સ નામનું ડિવાઇસ છે તે જુએ છે. વોટ યુ સી, જે તમે જુઓ છો. વોટ યુ સી, તમે શું જુઓ છો. and visually augments any surface or objects we are interacting with. અને સ્વાભાવિક રીતે સપાટી ઉપર, કોઈપણ સરફેસ ઉપર, સપાટી ઉપર કે કોઈપણ વસ્તુ ઉપર ને ઉમેરો કરે છે. એન્ડ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, અને આપણે એની સાથે વાતચીત કરી શકીએ છીએ.
It projects information onto surface. It projects information onto surface, walls and physical objects around us. તે માહિતી છે સપાટી પર, દિવાલ પર, ભૌતિક કોઈ પણ વસ્તુ પર, આપણી આસપાસ રહેલી વસ્તુ પર તે રજૂ કરે છે. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. અને આ રજૂ કરેલી માહિતીનો આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ અથવા તો એનું આદાન પ્રદાન કરીએ છીએ. કઈ રીતે? તો કે થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર, સ્વાભાવિક હાથભાવના હલનચલનથી, આર્મ મૂવમેન્ટ્સ, હાથની ગતિઓથી, હાથમાં પહેરેલા ડિવાઇસ હોય એની ગતિઓથી, અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, અને આપણી સાથે જોડેલા જે કંઈ સાધનો છે, ઓબ્જેક્ટ છે, વસ્તુ છે એના દ્વારા. બરાબર. હા, હું તમને વિડીયો મોકલીશ કે ભાઈ જે કંઈ વેરિયેબલ સિક્સ સેન્સ નામનું જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પહેર્યું હોય અને પછી એની જે મૂવમેન્ટ થાય અને જે મૂવમેન્ટથી જે કાંઈ વસ્તુ આપણે સામે ઓબ્જેક્ટ ઉપર જોઈ શકીએ છીએ એ રીતે. સિક્સ સેન્સ એટેમ્પ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન. સિક્સ સેન્સ મુક્ત ઇન્ફોર્મેશન આપવાનો પ્રયત્ન કરે છે. ફ્રોમ ઇટ્સ કન્ફિન્સ બાય સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી. હવે 3 શબ્દ છે. કન્ફિન્સ. કન્ફિન્સનો મતલબ થાય નિયંત્રણ કરવું. અને પછી સીમલેસલી, સાતત્યપૂર્ણ રીતે અથવા તો કોઈ ત્રુટિ વગર. ઇન્ટિગ્રેટિંગ, સમાવેશ કરવો. બરાબર. આ 3 શબ્દ છે એ જોવાની વિથ રિયાલિટી જોજો. તો સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્વક રીતે વાસ્તવિક સાથે અનુબંધન જાળવીને મુક્ત કરાવે છે, એટલે કે આપણે રજૂ કરે છે. એન્ડ ધસ મેક ધ એન્ટાયર વર્ડ યોર કોમ્પ્યુટર. અને આમ સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરે છે. અહીંયા તમે ઘણા બધા નવા શબ્દો પણ સમજ્યા છો. સિક્સ સેન્સનો ઉપયોગ કઈ રીતે જે મિસ્ત્રી, જેનું નામ છે આપણે કે ભાઈ પ્રણવ મિસ્ત્રી છે, એ કઈ રીતે એનો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે એ પણ એક વિડીયો મૂકીશ જેથી તમને ખ્યાલ આવે. બરાબર. ઓકે.